હા ભાઈ બોલો ને। ભાઈ હું બેંક માંથી આવું છું, તમે જે તમારા ઘર માંથી લોન લીધી છે એના એકય હપ્તા ભરાણા નથી। કાલ સુધીનો છેલ્લો ટાઈમ છે, નકર ઘર કાયદેસર કબજો કરવામાં આવશે। ના ના સાહેબ, મને ખાલી એક દિનો ટાઈમ આપો, હું બધા પૈસા ભરી દે। ખાલી એક દિનો ટાઈમ આપો મને। ના ના, એ મારે કાઈ નથી જોવાનું, કાલ સુધી ઘર ખાલી કરી દીજો। પણ સાહેબ એક દિનો ટાઈમ આપો। હે રામાપીર, હું તમારી આટલી બધી ભક્તિ કરું છું, છતાં કેમ હેરાન થાવ છું? હાલો ભાઈ, મારે ઇમરજન્સી પૈસાની જરૂર છે, તું ગમે ત્યાંથી વ્યાજવા ગોતી દે। ભાઈ મેં તમને પૈસા હાટુ ફોન કર્યો તો પૈસા લેવા આવ્યો છું। આલે 5 લાખ પૂરા, મને મારું વ્યાજ ટાઈમે પોગાડી દેજે, નકર વ્યાજનું વ્યાજ લાગશે। એલા ભાઈ શું થયું, કેમ તમે પડી ગયા તા? ભાઈ એમાં એવું છે કે મારો નાનો ભાઈ દવાખાને એડમિટ કરેલો છે અને ડોક્ટરે 5 લાખ રૂપિયા માંગ્યા છે। જો 5 લાખ રૂપિયા જમા નહીં કરાવું તો મારા ભાઈનો જીવ વયો જશે અને મને પૈસા કોઈ ક્યાંય મળતા જ નથી, પૈસાનું ક્યાંય સેટિંગ નથી આવતું। એ ટેન્શનમાં આવતું ને એમાં મારી ગાડી સ્લીપ મારી ગઈ ભાઈ। હે રામાપીર, આ તે કેવી દુવિધામાં નાખી દીધો। આ ભાઈને દવાખાનાનું કામ છે અને પૈસાની જરૂર છે। જો આ ભાઈને પૈસા આપીશ તો મારું ઘર વયું જશે, અને જો આ ભાઈને પૈસા નહીં આપું તો એના નાના ભાઈનો જીવ વયો જશે। હવે શું કરવું? લેને આને પૈસા આપી દઉં, જો પીરની દયા હશે તો ઘર તો બીજું થઈ જાય છે। આલ્યો ભાઈ, આમાં 5 લાખ રૂપિયા પૂરા છે, તમે દવાખાને પૈસા ભરી દો અને ઓપરેશન ચાલુ કરાવી દો। ભાઈ બહુ તરસ લાગી છે, થોડું પાણી પાવો ને। હા ઉભા રહ્યો, ભરતો આવું। હાલો ભાઈ, તમારી લોનના બધા હપ્તા ભરાઈ ગયા છે, હવે તમારે ઘર ખાલી નહીં કરવું પડે। ભાઈ તમારી થેલી, એ આ થેલી તો મારી જ છે। આ પૈસા